હવે આપણે ત્યાં છે ને અમુક લોકોને ભારતની પોલીસને ગાળો દેવાની આદત પડી ગઈ છે અને અમુક લોકોને એવું લાગતું હોય છે કે ભારત સિવાય કેનેડા, અમેરિકા જેવા દેશો છે ત્યાંની પોલીસ બહુ જ સારી છે, ત્યાંના લોકો બહુ જ સારા છે. નો ડાઉટ આ બધા વિકસિત દેશો છે, પરંતુ અહીંયા જે હાલત છે ને એ કદાચ હકીકતની હાલત તમે લોકો નહીં જાણતા હોય. તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ જે વિડીયો છે, આ વિડીયોમાં જે બોલી રહ્યા છે કેનેડાની સંસદના વિપક્ષના નેતા છે અને એક સ્ટોરી કહે છે. આ સ્ટોરી સાંભળજો એટલે તમને ખબર પડશે કે કેનેડાની પોલીસ કેવી રીતના કામ કરે છે, 911 કેવી રીતના કામ કરે છે. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો માધ્યમ. હવે આપણને એવું લાગતું હોય કે ભારતની પોલીસ છે ને કામચોર છે, ભારતની પોલીસ ખરાબ છે, આપણે હજારો ગાળો આપણી પોલીસને દેતા હોઈએ. પરંતુ કદાચ જો તમે હજુ સુધી ભારતની પોલીસને ગાળો દેતા હોય તો આ વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં જે વ્યક્તિ છે જે બોલી રહ્યા છે એનું નામ છે પિયરે પોલિવેરે. આ વ્યક્તિ કોણ છે? કેનેડાના વિપક્ષના નેતા છે. એ પોતાના એક ભાષણમાં કહી રહ્યા છે કે પોતે જ્યારે બ્રેમ્પટન એ કેનેડાનું એક શહેર છે જે ટોરન્ટોની બાજુમાં આવેલું છે. એ બ્રેમ્પટનમાં હતા અને એમના મિત્રની કાર ચોરી રહી. તો કારમાં એમણે એરટેગ નાખ્યું હતું અને એના પછી એ કારની જ્યારે ચેઝ કરતા પોતે રેલવેમાં પહોંચ્યા તો રેલવે યાર્ડવાળાએ એમને ફાઇન નાખ્યું અને એમની કાર એમને ન અપાવી શકાય અને કાર એમની બોટ મારફતે મિડલ ઈસ્ટમાં જતી રહી. એક આવો જ બીજો એમનો કિસ્સો ગયો. એમણે આવા કિસ્સામાં કહ્યું કે ભાઈ થયું કે મારા ફ્રેન્ડે પોલીસને ફોન કર્યો કે મારી કાર લોકો ચોરી રહ્યા છે. તો પોલીસે કહ્યું કે આજે બહુ બિઝી ડે છે, અમે આજે નહીં આવી શકીએ કારણ કે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી અને જે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે એની અંદર એ નથી આવતું, એટલા માટે થઈને અમે નહીં આવીએ. તો ફરી પાછો એણે પોલીસને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ એ લોકો આવ્યા અને મારી બીજી કાર લઈ રહ્યા છે, તમે કંઈક કરો. તો કહેતા હોય તો હું જાઉં, હું એમને રોકું. તો કે ના ના, તમે ના રોકશો એમને, તો એમને કાર ચોરી જવા દો તમે. આવું થઈ રહ્યું છે. આજે ભાષણ આપી રહ્યા છે. એ કોણ છે? કેનેડાના વિપક્ષના નેતા છે. સાંભળો. હું બ્રેમ્પટનમાં એક બિઝનેસ લીડર જોડે બેઠો હતો ત્યારે એમણે કહ્યું કે એક દિવસ સવારે જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે તેમની કાર ચોરાઈ ગઈ હતી. પણ મેં મારી કારમાં એરટેગ લગાવેલું હતું, જેથી મેં મારી એરટેગને ફોલો કર્યું તો એ મને નજીકના રેલવે યાર્ડ તરફ લઈ ગયું. એમણે એપ્લિકેશનની મદદથી ફોનમાં જ્યારે પોતાની કારને ટ્રેક કરી તો એ શિપિંગ કન્ટેનરમાં હતી જે એક રેલવેમાં હતી. ત્યાં તેમણે ઓથોરિટીના લોકોને કહ્યું કે સારું થયું તમે અહીંયા છો, મારી કાર પેલા કન્ટેનરમાં છે, તમે એને છોડાવી આપો. પરંતુ ઓથોરિટીના લોકોએ કહ્યું કે ના ના, તમારે આ જગ્યાએ ન હોવું જોઈએ, અમે તમને ફાઇન આપીશું. જ્યારે તેઓ આ ફાઇનની વાત કરતા હતા એટલી વારમાં એમની કાર રેલવે સાથે આગળ વધવાની શરૂ થઈ અને મોન્ટ્રીયલથી મિડલ ઈસ્ટના દેશમાં પહોંચી ગઈ. એ વ્યક્તિએ પોતાની કાર પાછી મેળવવા માટે થઈને દંડ ભર્યો અને કાર પણ પાછી ન મળી. આવી જ રીતે બીજા એક વ્યક્તિની સવારમાં કાર ચોરાઈ ત્યારે એમણે 911 પર કોલ કર્યો અને પોલીસે કહ્યું કે અમે નહીં આવી શકીએ કારણ કે આજે બહુ વ્યસ્ત દિવસ છે. થોડી વાર રહીને વ્યક્તિએ બારીમાંથી ફરીથી જોયું તો એ લોકો એમની બીજી કાર પણ ચોરી રહ્યા હતા. પોલીસને ફોન કરતા પોલીસે કહ્યું. તો આ જે વિડીયો છે એ કેનેડાના વિપક્ષના નેતાનો છે અને એ ત્યાંની હકીકત જણાવી રહ્યા છે કે તેની પોલીસ કેવી રીતના કામ કરે છે. કેનેડાની અંદર ઘણી આવી બાબતો છે, આવી જ રીતે અમેરિકામાં પણ છે. આવું તમે ઘણી જગ્યાએ જોતા છો. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો જ્યાં એક યુએસના પોલીસ અધિકારીએ એક ભારતીય વિદ્યાર્થીનીને કચડી નાખી. તેની સામે ક્રિમિનલ ઓફેન્સ પણ નથી લાગુ પડ્યો. આ છે કહેવાતા વિકસિત દેશોની વાત કે એક દીકરીને કચડી નાખનાર સામે ક્રિમિનલ ઓફેન્સ પણ નથી લાગુ થયો. ભારતની અંદર ભલે આપણું સિસ્ટમ કરપ્ટ હશે, આપણે ત્યાં ખરાબ હશે, પરંતુ એક સમય એક રીતે આપણને ન્યાય મળવા માટે થઈને કોઈક ના કોઈક રસ્તાઓ તો છે. જ્યારે આટલા વિકસિત દેશોમાં આવી વાત તમે જાણશો તો તમને ખબર પડશે કે કાગડા બધે કાળા છે. અને હવે તમે ગુજરાત પોલીસને કે ભારતની પોલીસને ગાળો આપતા હોય તો એની પહેલાં એવું જોઈ લેજો કે આ બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે. આશા રાખું છું કે આપ સૌને આટલો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક કામ કરવાનું છે, એ છે વિડીયોમાં કમેન્ટ કરવાની. જે વિડીયો કેવો લાગ્યો છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. માધ્યમની ચેનલને બધા સુધી પહોંચાડી દેજો કારણ કે માધ્યમ સાથે હું તમને મળતો રહીશ આવા જ વિડીયોઝમાં.